રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી, જ્યાં ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી। આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓ વચ્ચે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાડાએ તેને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી અને જણાવ્યું હતું કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। બીજી તરફ નરેશ પટેલે પણ સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર સામાજિક મુલાકાત હતી અને કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી। સાથે જ તેમણે ફરી એકવાર જણાવ્યું કે હાલ તેઓ રાજકારણમાં આવવાના નથી। ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। રમેશભાઈ ને નરેશભાઈ નેતૃત્વ સંભાળે કરી અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે। તમે કઈ રીતે? હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને। હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે। કહી જ ન શકાય ને એમ। પણ ટૂંક સમયમાં બીજી વખત હર્ષ સંઘવી હમણાં થોડો સમય પહેલા ખોડલધામ પણ પડ્યા હતા।